ગાઈસ તો 7:30 આવો ને અમે ચા પીવા બે જઈએ હવે ચા નાસ્તો ગરમ રોટલો બનાવ્યો ગુડ મોર્નિંગ ચા પી લો હવે રાતે તો એવી ઠંડી વાહે એવી ઠંડી વાયા ને શરદી ના થઈ જાય એવું ખાઈ 9:30 થયા મમ્મીએ લોટ બધીને મેલ્યો હા અને નાસ્તો કરી દીધો ચટણી ને રોટલી મમ્મી શું કરે મમ્મી બેઠી હા આહાનો પાવડર કર્યો મમ્મી હા હરાગ બહુ ઉકવે તો હવે કાયમ એક ચમચી પી જવાનું મને તો ના ભાવ તારે પી જવાનું મને તો ભાવ જ ના સાસમાં નોખો થાય ચાલે સાસમાં નોખો પી જવાનું પપ્પા ખેતરમાં જઈને આજ તો બધું વખોડી દીધું તમાકુ મહિને મમ્મી જાળીને અને આ તો ભાભીને બહાર જ્યો બહાર જો ને હમણાં આખી 11 વાગ પણ આવતા રે દાળ જોતી દેતા હાલો અને બહાર મમ્મીએ દાળ મેલી હા આમ પરિચય બેઠો હ એને રે જ ગમે હા એ જ બેહું ગમે જો પરી ચીજું છે હોય ઠંડુ હોય ને એટલે સારું બેહવું ગમે હોય કારણ હોત જોડે અને આ તો મમ્મી ભેગી દાળ મેલી હા એ દાળ તો થઈ જાય ગાઈસ આટલા હના ભા મારે બધા ચકલીના મારે બટર એડા કયા એડો એડો કહેવાય એડા હું લે કે અને ગાઈસ આટલા બાબુ બેઠી એ હેડા ઘરમાં જે બધું કરી અને આટલા સુવા રોટલી કરે હ સુવા હું કરે રોટલી બનાવશું રોટલી બનાવ ખાવાની દાળ રોટલી અડદની દાળ અરે બાવા બધી ભેગી ના એ તો જોઉં ભાવ તો લઉં સુન અમાર ઘેર અમે બનાવીએ એટલે બધી ભેગી દાળ આવજો સારું હા 11:14 થઈ ગયા ને હું હાલ આવી રોકા ચા જઈ હતી ને તે આવીને ચા મેલ્યો હા દુકાનથી ચા પીવું અને બહાર જઈએ પરી જો ગઈશ પરી તો પેલો ઊંઘી છે ઊંઘી જો ચા બનાવીને ચા પી લઈએ સકટેટી લાવી હું અને ધરાક અરે પછી મોળા ખાઈશું અને મમ્મીએ બધી ભેગી દાળ બનાવી મસ્ત મજા 11:20 થઈ ગયા ગાઈસ ના ચા બનાવ્યો અત્યારે નહીં હાલ આવી હવે પી લે ખાવાનો ટાઈમ તો થઈ ગયો થઈ ગયો પણ મને માથું દુખતું હતું ને તો થોડું ચા પી હવે 12:30 ખાઈ લઈએ ચિરાગ મમ્મી ભેગા થયા કોળા બરોબર તેવું ક્યાં તારે કોઈ નહીં કીધું જ્યાં તમે કીધું લોણા લોકા ચાલી જતા અમે એ પાછું 100 રૂપિયા આલ્યા મને ના પાડતી હતી ને તો મને ભાઈ આવતી એવું કીધું સારું માં આવે પછી આવીશું ત્યાં બરોબર સ્પેશિયલ રિક્ષા ઊભી રાખી બોલો પરી બેહી રહ્યા બાર પરિવાર ઊભી હવે પી લે દાણ ચા છે કે વખમાં હું પડીએ ને તે પોળી આવે ધોઈ દે તે દોડું બહાર જઈને પોળી આવે કરી હવે તો ધોઈ દેવાની પરી પરી તો દેખાય જ નહીં નીચી તો નહીં દેખાય ગાઈસ બપોર પડી જઈએ અને પેન પડી ઊંઘી ગયો હેડા જઈએ આટલા પડી ઊંઘી અને આટલા ગોલ્યો જા હેડા ઘરમાં જઈએ બધો કરે અને ગાઈસ આટલા સુવાને ખાવા બેઠો હોય તો ખાઈ લીધું અમારે પહેલા આજ તો દાળ ખાધી ને બાકી ખાવું તો સાસ દાળ બધી જો ગાઈસ સાસ દાળ બધું ખાવું ના અને આટલા ભાભી કારા
હંજ જઈને આયા ખાન સકતે તિલાય ને ધરા મારા મમ્મા આબા ના આયા છે બાફોડે ખબર નહીં લાવત તો લાવવા ન તો કોઈ નહીં વેકેશન પડી ગયું કાલ ના મંગળવારથી વેકેશન સોમવારથી રહી અલ ખબર નથી હવે તો ના જો કઈ ચાલે ચાલ પણ કાલે પેપર બધાનો તો જવું પડે પછી તમે પાસ થઈ જશો ને બીજા માં કાલ તમારે રજા આવી જાનુડી ગોલ્ડન તો અમે 12 મહિના રજા જોઈએ હો મારો હારો મસ્તી કાઢે હવે ગાઈસ અમે ખાવા બેસી જઈએ 12 વાગે આવી નહીં 12:30 થયા દાળ હું બનાવ્યું દાળ દાળ બીજી દાળ હો ये हाल नहीं तारू को भमी મટી ગયું માથું हो હવે ખાઈ લઈએ રા પરી તો પેલા બેહી રહી ઓટલા पासी जती रे बार હમ हो खाई लिए હો ગાઈસ તો 12:55 થયે ને વારે પરી ખવડાવું હું જો બે જો આપતા જ નતા ઘરમાં તો 4 વાગ્યા ને અમે ચા પીવા બે જઈએ ચા પી લઈએ બરી જો ચોં જાઉં ફરી તો જવાનું બાર તો તાપ ચેવો હતી હું રહેવાય બાર રહેવાય મત નહીં મીએ ચા પી લઉં મીએ ચા આપણે બે તો 7:13 થઈએ અને નિવેદ કર્યું હશે જુગણીયામાં જીવન ફરી તો હું કેવો છો પ્રસાદી લીધી મમ્મી હા મેં ખાધી અરે તો હજી ખળામાં કઈ આવું છે ખર બોલાય આવું પણ મોડું થાય હજી તો રમા પીરે જવાનું હશે બીજા એટલે બોલાઈ જાવ શાક ચડી ગયું હા મમ્મી રહો નહીં અંદર નહીં ખાલી ચડી ગયું કમ્પ્લીટ વધારે નહીં ફો આરી તો શેતાની શાકો ને શાક મસ્તન થયું છે જાનું એ પ્રસાદી ખોઈ જાને ચેવી હા ગાઈસ ઘરમાં જોઈએ જેટલા આવી કોમકાજ બાર તો શાક ચડી ગઈ હો અને એકણ લોટ બધીને મેળ દીધો હો અને એકણ દાળવાળો બનાવવાનો ને તે એનું ખીરું બનાવીને મેળ દીધો ગાઈસ પહેલી વખત બનાવું ઘેર દાળવાળો હવે છે બનું હું પહેલાં ઓન બોલી જાઉં છું તો 7:25 થઈ ગયા અને હું દાળવાળો બનાવવાનું ચાલુ કરી દઉં તેલ ગરમ થઈ જાય એટલે ફરી તો ભાઈ ફરા ગાઈસ દાળો લાવી રમવા ગો ફરી ગો ગો લાય મૂકી દે ગુડ બોય બે જા ગો ફરી ગો 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 લાય પરે ડાયરેક્ટ બહાર લઈને જતી રહી ગાઈસ પરે લે કમ પરે લે ગુડ બોય લાય બે જા બે જા ગુડ બોય લે કમ કરીને ખવડાવ બિસ્કિટ ગાઈસ લે ગુડ બોય બિસ્કિટ લઈને બેસી જાય ફરી દો ગાઈસ હવે પરીને રમાડું ગાઈસ તો જવું મંદિરે જોઈએ નેડા મંદિરે પણ કમ્પ્લીટ મસ્ત બન્યું હું પેલા બનાવું
પેલા કરતા એટલે હારા હવે બનાવી દે પછી જઈએ પરીને રમાડું તો 7:50 થયા અમે મંદિરે જઈએ પરી હોય બેઠી है મમ્મીની વાતો કરું છું વચ્ચે ફોન આવે મમ્મી અમે આવીએ ફોનમાં વાતો કરો તો માતાજી દર્શન કરીને હવે અમે ડાયરેક્ટ જઈએ રમા ફીરે આજ તો બીજ ને એટલે બીજ ભરવાની આ તો કહીએ છીએ આ હવારે ગઈશ તો રમા ફીરે આવી જઈએ હું દર્શન કરીએ મંદિર તો બંધ થઈ ગયું ડોગીસ ગઈશ મંદિર તો બંધ થઈ ના ખુલ્લું હા ખુલ્લું હજી ગાઈસ તો દર્શન કરીને પાછો વળી જઈએ જો ગાઈસ બીચ દેખાય તો 8:09 થી પરિવાર બેઠી ને અમે મંદિરે જઈને આવ્યા રમા પીતી જઈને મમ્મીને તો ખાઈએ રહ્યો अब बनावता तो खाइए लीधु आज अमे खाई लिए जैना बीच मस्त देखाया ओ गाइस तो अमी खा बे जाइए दाल वाला हूँ गवारनु शाक रोटली खाई लिए किसान केचप टोमेटो केचप नहीं पर किसान केचप चो बने दाल वाला हारा बने मन अरे भाई पेलो पैकेट वाला बनाई ने वो सब भाव तो मैं खाली पेली मगनी दाल नाखी ने फोतरावाड़ी एटले थोड़ा आवा थे नकर एकली चण्यानी दाळ अने एकली पेली नाखी होत ने मगनी दाळ फोतरा वगरनी मस्त दाळ आय मस्त परी तो 12 बैठी खाई ली 10:04 थी ना रे परी रमाड़ो जैन आए मंदिरे जे तारीख आई स्वताई के गोलू तब बाबरी टोल थई जश औ पसी आ बधा टोल में मारशी काले नहीं 6 तारीखे लीचा लीचा कोना जेवा पर कोना जेवा लीचा लीचा तो गाइस मंदिरे बधाए बैठा हो ते चा मिले हो लाओ बोले हाँ ते परी गए रमो हाँ कारीगर है ना कारीगर आओ अली आ हुआ रात में हुआ बधु आओ रमो तन तो गाइस जो परी दोत वगाड्यो अमताव एवा तो मन चेटलाय वाग्या हो पर लोई नतु आई तमानी खटाई दो चा बना पर लई जाओ तो जो गई सारे रमू रात में अरे रात में चौक पड़शे तो वागशे नहीं चालू कर अब परी आवशे पाछळ पाछळ अली आ हुआ हाँ अली अच्छा लई जाइए हो ना आए तो अली परी 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 जो कर अली पेला टेटोरी करी लई जाइए नारा में आ तो चौक वाग चो चौक जता रही तो
મસ્ત ચા બની જવાય એવું હા પરી તો રમવા ગાઈસ રાધેશને ચા પીવા બે હે રાધેશ મજા આવી ગઈ પરી હોય મંદિરે જઈને સૌ ખાટલા ઉપડ્યા ઘરમાં ઊંઘી જઈએ ને પરી તો હોય સાગરિયા નગાત મસ્તી કાઢે અરે જો ગીતો ગયું પથારીઓ થવા મળી પપ્પાએ તો કરી દીધી પથારી ઊંઘીએ જ હવે અમારી પથારી કરી દઈએ પછી ઊંઘી જઈએ આ સો મોડા ઊંઘીએ નહીં વેલ ચલા 11 વાગવા આવ્યા હવે 10 વાગે તો ઊંઘી જતા આપણે હા એટલે આમ હોય નહીં ખાટલામાં તો ઉઈ જતો નહીં આજ તો 12 બે ના રે 11 વાગ્યા દી ભૂખ લાગે એટલે હા અરે તો હોય બેઠો એ તો મોય આબાન નોમ જ નહીં લે ના એમ તો ગમતું જ નહીં મોય તો હવે આખી રાત બહાર રાખો તો બહાર જ રહી તો પરી જોવા ડેટ કાંગત મસ્તી કરે યા ખાય નહીં ખાલી મસ્તી જ કરશે એ હલા નહીં તો પગેથી હલાવશે શું કરો અને આવું ખાવાનું ખોળ્યું ભૂખ્યા તેલ અલગ દાળવડા ખાઈ મિયા દાળવડાનું ચા ખાતું હતું મિયા હાલ જ દાળવડાનું ચા બે ભૂખ લાગી હતી ને તે અને પડી ડેટ કાંગાત રમતી રમતી પિંકી કચની સાપરામ પીજી હવે હું ગુડ નાઇટ મમ્મીને ગુડ નાઇટ કહી દીધી પપ્પા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ પિયાબુન ગુડ નાઇટ ગઈ સૌ તો અમારા બીજા લોકો